સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં પવિત્ર તાપી નદી કિનારે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી તીર્થ ક્ષેત્રે તાજેતરમાં શ્રી હનુમાનજીનો પાટોત્સવ અત્યંત ધાર્મિક માહોલ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. પવિત્ર તાપી માતાના કિનારે સ્વયંભૂ પ્રગટ થયેલા આ તીર્થ ક્ષેત્રમાં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ધાર્મિક કાર્યક્રમો જેમાં પવિત્ર યજ્ઞ હવન, મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પવિત્ર યજ્ઞ અને હવનનું આયોજન થયું હતું. સંધ્યાકાલે શ્રી હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સુંદરકાંડ પાઠ ભક્તોએ સાથે મળીને ભક્તિભાવપૂર્વક કર્યો હતો. શ્રી હનુમાનજીને સતત અખંડ તેલ અભિષેક અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હજારો ભક્તો માટે પવિત્ર મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શ્રી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનના નારાથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ચોક બજાર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. મારું નામ રવિ પ્રજાપતિ છે. અહીંયા હું વર્ષોથી સેવા આપી રહ્યો છું. આજ રોજ પાતાલી હનુમાનજી મંદિરનો પાટોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારથી અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે હનુમાનજી મહારાજને તેલનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને સાંજે સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા શું કાર્યક્રમો રાખ્યા? આજે સાથે સાથે ગૌ માતાની સેવા કરવાની છે, તેમજ સંતોને અહીંયા સ્વાગત સન્માન કરવાનું કાર્યક્રમ રાખ્યો છે અને વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કર્યા છે. વાત કરીએ તો ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય દિવસ છે, તો આનું શું મહત્વ છે? સંત શ્રી નિર્મલદાસ મહારાજજીએ વર્ષો પહેલા અહીંયા તપસ્યા કરી હતી અને તપસ્યાના ફળરૂપે પાતાલી હનુમાનજી પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. વાત કરીએ તો આજે ભંડારો જે યોજાઈ ગયો, કેટલા ભાવિક ભક્તોએ આમાં પ્રસાદનો લાભ લીધો? આશરે 10,000 થી વધારે લોકોએ અહીંયા ભંડારાનો લાભ લીધો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.